પત્નીના અનૈતિક સંબંધની શંકામાં પતિએ 2 મોપેડને આગ ચાંપી દીધી। પારડીના ટુકવાડામાં રહેતા આરોપી મહેન્દ્ર ધોડિયાને તેની પત્ની પર શંકા હતી। તેની પત્ની અને તેના મિત્રની પત્ની બંને બહેનપણીઓ હતી, જેથી અવારનવાર પત્ની તેના મિત્રના ઘરે જતી હતી। ત્યારે આ બાબતે શંકા રાખી અન્ય સાગરીત સાથે મળી મિત્ર સાથે ઝઘડો કર્યો। ત્યારબાદ મિત્રના બંને મોપેડને આગના હવાલે કરી। સમગ્ર મામલામાં પોલીસે હવે આરોપી મહેન્દ્ર અને તેને સાથ આપનાર અન્ય એક શખ્સની ધરપકડ કરી લીધી છે। અને હવે વાત કડક ચેકિંગની। 31 ડિસેમ્બરને લઈને રાજ્યમાં પોલીસ દ્વારા સઘન તપાસ કરવામાં આવી રહી છે। અલગ અલગ જિલ્લાઓમાં પોલીસ તંત્ર દ્વારા ચેકપોસ્ટ પર કડક ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। નવસારી પોલીસ પણ સતર્ક બની છે। સંઘ પ્રદેશ દમણ કે મહારાષ્ટ્રથી નશો કરીને નવસારી આવતા લોકોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। તો રાજકોટમાં 31 ડિસેમ્બરને લઈ મોડી રાત્રે રાજકોટ પોલીસ દ્વારા ડ્રાઈવ યોજવામાં આવી। શહેરના અલગ અલગ વિસ્તારના મુખ્ય માર્ગો પર ડ્રાઈવ હાથ ધરવામાં આવી, જેમાં નશો કરતા લોકોને ઝડપી પાડવામાં આવ્યા। તો સુરત પોલીસે પણ ગૌરવપથ રોડ પર વાહનો રોકી અને ચેકિંગ હાથ ધર્યું હતું। સાથોસાથ આ વિસ્તારમાં આવેલી હોટેલોમાં પણ સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું। સુરતના વાઈ જંકશન ખાતે મોડી રાત્રે ગાડીઓ સાથે દારૂ પીને ડુમસ રોડ પર ફરવા નીકળેલા લોકોનું ચેકિંગ કરવામાં આવ્યું। આ તરફ વડોદરાના શિનોર 4 રસ્તા, વેગા, કરનેટ, ગોપાલપુરા, નાંદોદી, ભાગોળ સહિતના વિસ્તારોમાં પોલીસે ચેકિંગ હાથ ધર્યું હતું। ફિલ્મી સ્ટાઇલથી દારૂની ઘૂસણખોરીનો પ્રયાસ પોલીસે નિષ્ફળ બનાવ્યો। દમણના દરિયામાંથી રઈસ ફિલ્મની સ્ટાઇલમાં દારૂની ઘૂસણખોરીનો પર્દાફાશ થયો। જો કે ગીર સોમનાથ એલસીબીએ 31 પહેલા જ બુટલેગરોના સપના પર પાણી ફેરવી દીધું। દરિયાઈ માર્ગે ફિશિંગ બોટમાં આવતો દારૂનો જથ્થો પોલીસે પકડી પાડ્યો। આ જથ્થો દમણથી ચોરવાડ તરફ જતો હતો। 132 પેટી વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે 2 આરોપીઓ ઝડપાયા। વિદેશી દારૂ, બિયર અને હોડી મળી કુલ 12,29,000નો મુદ્દામાલ જપ્ત કરાયો। ઝડપાયેલ આરોપીઓ મૂળ દ્વારકાના વતની છે। ત્યારે હવે પોલીસ કુખ્યાત બુટલેગરોને શોધવા કામે લાગી છે। સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં એલસીબીએ દરોડા પાડ્યા। સાયલાના નડાડા ગામની સીમમાંથી દેશી દારૂ ઝડપાયો। વાડીમાંથી 1 લાખની કિંમતનો દેશી દારૂ તેમજ 75,000નો 2,800 લીટર આથો ઝડપાયો। એલસીબીએ કુલ 1.75 લાખનો મુદ્દામાલ કબજે કર્યો। આરોપી કાળુભાઈ માણસીભાઈ વાડીમાં હાજર ન મળી આવતા તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ। એલસીબીએ રેડ કરતા સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે। અને હવે વાત પોલીસ સ્ટાઇલની। દારૂડિયાઓને પકડવા પોલીસની ગજબ તરકીબ। ઢીંગલી બનેલાઓને પકડવા ગજબ તરકીબ અપનાવી વડોદરા ડીસીપી અભય સોનીનો પ્રાયોગિક ધોરણે આ પ્રયાસ। રોડ પર સફેદ લાઇન પર ચલાવ્યા યુવકોને અને સફેદ લાઇનની બહાર પગ ગયો એટલે ભરાયો। અકોટા બ્રિજ પર અપનાવી અનોખી ટેકનિક। સફેદ લાઇનની બહાર પગ ગયો અને લથડિયા ખાઈ કોઈ ચાલે તો તેની કરવામાં આવી તપાસ। બ્રેથ એનાલાઇઝર મશીનથી ચેક કરી પીધેલાઓને પકડવામાં આવ્યા। ડીસીપી અભય સોનીની આ તરકીબથી દારૂડિયાઓ માથું ખંજવાળવા લાગ્યા। તો વડોદરામાં પોલીસે અનોખી સ્ટાઇલ અજમાવી હતી, જે પીધેલાઓ છે તેને પકડવા માટે એક જે રોડ પર એ સફેદ લાઇન છે તેના પર ચાલવા માટે કહ્યું, કારણ કે જે લોકો પીધેલા છે તેઓ આ લાઇન પર સીધી રીતે ચાલી શકતા નથી, લથડિયા ખાતા હોય છે। ड्रंक एंड ड्राइव का केस जो केसेस हैं वो हम ब्रेथेलाइज़र का यूज़ करते हैं। ब्रेथेलाइज़र में ब्लड अल्कोहल का क्या लेवल है, कितना प्रमाण है वो बताता है। इसके अलावा अगर ब्लड अल्कोहल का लेवल ड्रॉप हो जाता है और ब्रेथेलाइज़र अगर उसको डिटेक्ट नहीं कर पा रहा है तो जो लो लेवल ऑफ कंसंट्रेशन है ब्लड में उसकी वजह से जो बैलेंस है वो नहीं बन पाता है। तो उसको ध्यान में रखते हुए बैलेंसिंग एक्ट का हम ये एक प्रीलिमिनरी एग्जामिनेशन के तरीके प्राथमिक चकासनी भागरूपे इनको चलाया गया, जिससे कि ये पता चलता है कि ये किसी तरीके के नशे के या एब्यूज़ के प्रभाव में है या नहीं। સુરતમાં 31ના દિવસે અસામાજિક તત્વોની શાન ઠેકાણે લાવવા સુરત પોલીસે અપનાવ્યો ફિલ્મી અંદાજ। સુરત શહેર પોલીસે સોશિયલ મીડિયા પર વિવિધ ફિલ્મોના નામ સાથે પોસ્ટ અપલોડ કરી। પોલીસે છેલ્લો દિવસ ચાલ જીવી લઈએ, ગ્રાન્ડ મસ્તી, એનિમલ, કમઠાણ અને ભલે પધાર્યા મૂવીના નામ સાથે
અનોખી ફિલ્મી પોસ્ટ બનાવી। આ પોસ્ટમાં લખવામાં આવ્યું કે આજે વર્ષનો છેલ્લો દિવસ છે, તમને થશે ચાલ જીવી લઈએ અને તમે ગ્રાન્ડ મસ્તી ભલે કરો પણ એનિમલ બનીને કમઠાણ મચાવ્યું તો અમે કહીશું ભલે પધાર્યા। ત્યારે સુરત પોલીસની અદ્ભુત હ્યુમરવાળી આ પોસ્ટ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહી છે અને સાથે આ રમૂજભરી પોસ્ટથી પોલીસે 31ના દિવસે ભાન ભૂલતા શખ્સોને કડક સંદેશો પણ આપ્યો। અને હવે વાત પીધેલાઓ માટેની। દમણ સરહદ પર ગુજરાત પોલીસનું ચેકિંગ। ગુજરાત પોલીસના ચેકિંગથી દમણ એમપી પણ નારાજ છે। ઉજવણી માટે આવતા પ્રવાસીઓની મદદની તૈયારી। દમણ સાંસદે પ્રવાસીઓની મદદની તૈયારી બતાવી। દમણમાં દારૂ પીધા બાદ રહેવાની વ્યવસ્થાની તૈયારી બતાવી હતી। બોર્ડર પર ચેકિંગના નામે હેરાનગતિનો એમપીનો આક્ષેપ પણ છે। ગુજરાત પોલીસ પર દમણ સાંસદે ગંભીર આક્ષેપ લગાવ્યા। દારૂની હેરાફેરી અને કામગીરી અંગે આક્ષેપો કર્યા। દમણ સાંસદના આક્ષેપથી રાજકીય ગરમાવો આવી ગયો છે। કે કોઈ 31ને લઈને યુવાઓમાં એક અનોખો ઉત્સાહ છે। 2024ને અલવિદા કહી 2025ને આવકારવા સૌ કોઈ તૈયાર છે। ત્યારે સુરતના પીપલોદ ખાતે આવેલ ફેશન ડિઝાઇનિંગની કોલેજમાં 31 ડિસેમ્બરની ઉજવણી કરવામાં આવી। કોલેજના વિદ્યાર્થીઓએ રેમ્પ વોક કરી ઉજવણીમાં 4 ચાંદ લગાવ્યા। વિદ્યાર્થીનીઓએ સાડી પહેરી રેમ્પ વોક કર્યું હતું તો વિદ્યાર્થીઓએ સૂટ બૂટમાં પોતાનો જલવો બતાવ્યો। કોલેજના વિદ્યાર્થીઓએ રેમ્પ વોકને ઉત્સાહપૂર્વક માણ્યો હતો। કોલેજના વિદ્યાર્થીઓએ ડાન્સ કરી ધૂમ મચાવી। આમ વિદ્યાર્થીઓએ 31 ડિસેમ્બરની ઉજવણી કરી 2024ને હસતા હસતા વિદાય આપતા જોવા મળ્યા। ડીજેના તાલે આ વિદ્યાર્થીઓ નાચતા જોવા મળ્યા। 31 ડિસેમ્બરને લઈને આ ઉજવણી છે એ ખાસ બની ગઈ હતી અને કોલેજના વિદ્યાર્થીઓએ રેમ્પ વોક કરી ઉજવણી કરી હતી। આજે વર્ષ 2024નો અંતિમ દિવસ છે। ત્યારે વર્ષના અંતિમ દિવસ એવા 31ને લઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે હજારોની સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા। 31ને લઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓને કોઈ તકલીફ ન પડે તે માટે તમામ પ્રકારની વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી। પ્રવાસીઓ વધતા એસટી વિભાગની 30 જેટલી બસો ફાળવવામાં આવી છે। સાથે નર્મદા જિલ્લા પોલીસ વડા દ્વારા 5 પીઆઈ, 7 પીએસઆઈ અને 300થી વધુ પોલીસ જવાનો તૈનાત કરાયા। ઈ રિક્ષાએ પણ પ્રવાસીઓમાં આકર્ષણ જમાવ્યું। તારીખ 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધીમાં 2.21 લાખ પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી। ન્યૂઝ 18એ પ્રવાસીઓ સાથે વાતચીત કરીને તેમના અનુભવો જાણ્યા હતા। મને ઉજવણી તો સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ખાસ કરીને વાત કરીએ તો આજે 2024નો અંતિમ દિવસ છે અને આવતીકાલથી 2025 એટલે નવું વર્ષ શરૂ થશે। ત્યારે ખાસ વાત કરીએ તો જે 31 ડિસેમ્બરની ઉજવણી કરવા માટે પ્રવાસીઓ થનગની રહ્યા છે। તમે જોઈ શકો છો તેમ કે આજે એક જ દિવસમાં 50,000થી વધુ પ્રવાસીઓ આવી ચૂક્યા છે। તો આપણી સાથે જે પ્રવાસી આવી રહ્યા છે તેમની જોડે વાત કરીએ। मैम आप कहाँ से आए हैं और आपको ये कैसा लग रहा है 31 दिसंबर की उजवनी आज हो रही है? जी हम लोग नागपुर से हैं और यहाँ पे हम लोग 31 कल यही मनाएंगे। यहाँ पे आके हमको बहुत अच्छा लगा। मोदी जी ने बहुत अच्छा पर्यटन केंद्र बनाया है। स्टैचू देख के तो बहुत ही अच्छा लगा है। मतलब हम प्राउड फील करते हैं कि हमारे देश की स्टैचू सबसे बड़ी है दुनिया में और बहुत अच्छा लग रहा है। बहुत अच्छी व्यवस्था भी है, पानी की व्यवस्था है जगह जगह पे। बहुत अच्छा गार्डन बनाया हुआ है और नर्मदा डैम देख के तो हम एकदम बहुत सेटिस्फाइड हो गए कि इतना पानी भी हमारे यहाँ आ सकता है। आपको कैसा लगा है स्टैच्यू ऑफ यूनिटी? बहुत अच्छा लगा। मोदी जी ने बहुत अच्छा पर्यटन बनाया है और हम है नागपुर से महाराष्ट्र लुक करके आए हैं स्पेशली। पिछले 8 दिन से हम गुजरात के टूर पे हैं। बस से शुरू किया है सोमनाथ, द्वारका, गिर जंगल और आज हम यहाँ पे आए हैं। 2 दिन और स्टे है हमारा। 31 करके हम महाराष्ट्र लौटेंगे। ત્યારે હાલ તો જે 31 ઉજવણી કરવા માટે આજે એક જ દિવસમાં 50,000થી વધારે પ્રવાસીઓ અહીં ઉમટી રહ્યા છે। દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા।